અમીરગઢ પોલીસને મળી સફળતા 3 લાખના ગાંજા સાથે એક ઇસમને પકડ્યો। અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર દિવાળીના તહેવાર દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ દ્વારા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી અને ગુજરાત જતી મુસાફર બસને રોકાવી તલાશી લેતા તેમાંથી 4 થેલાઓ મળી આવ્યા હતા ને તપાસ કરતા થેલામાંથી અંદાજે 30 કિલોગ્રામ ઉપરાંતનો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે મુસાફરોની પૂછપરછ હાથ ધરી હતી। જો કે આ થેલા બાબતે કોઈ જવાબ ન મળતા પોલીસે રાજસ્થાનના આબુરોડ તાલુકાના ઓર ગામના એક વ્યક્તિની સઘન પૂછપરછ કરતા તેઓએ આ ગાંજો તેઓના હોવાનું કબૂલ્યું હતું। અમીરગઢ પોલીસે ગુનો નોંધી ગાંજો ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે। તારીખ 15/10/2025 રોજ દિવાળી તહેવાર નિમિત્તે અમીરગઢ જે ચેકપોસ્ટ છે ત્યાં સઘન ચેકિંગ ચાલુ હોય તે દરમિયાન રાજસ્થાન ટ્રાન્સપોર્ટની બસ છે જે રેવદરથી બરોડા જતી હતી। તે બસની અંદર ચેકિંગ કરતા લગેજ બેગની અંદર શંકાસ્પદ સામાન મળી આવેલ, જે 4 બેગ 4 રેસિંગ બેગ જોતા તેની અંદર 30.30 કિલો જેટલો ગાંજો હતો અને જેની કિંમત 3,03,070 રૂપિયા છે। તો આ ગાંજા મળી આવતા એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને મુસાફરોની સઘન પૂછપરછ કરતા અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી જે મુખ્ય આરોપી છે કમલેશ કુમાર સોમારામજી ઠાકોર રહેવાસી ઓર સિહોરી, તો આ આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે અને આગળ અન્ય આરોપી તેમની સાથે સંકળાયેલા છે કે કેમ તેની તપાસ હાલ ચાલુ છે।